હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આજે હું જઈ રહ્યો છું જાનકીવન વાંસદા, જ્યાં કોબી ફ્લાવર જેવા અનેક પ્રકારના નાના છોડ વૃક્ષો એટલે કે ગામડાની ભાષામાં ટરું એ લેવા જઈ રહ્યો છું. તો આજે હું તમને ત્યાં લઈ જઈશ અને કેટલા પ્રકારના નાના વૃક્ષો ફળ ફ્રૂટ મળે છે એ જાનકીવન, અને એ નર્સરીનું નામ પણ જાનકી નર્સરી છે. જો તમારે સુરતથી જવું હોય તો પલસાણા ચોકડી, અને પલસાણા ચોકડીથી સીધા બારડોલી, અને બારડોલીથી જમણા હાથે તમે વાંસદા જઈ શકો છો, જ્યાં જાનકીવન નર્સરી જોવા મળશે. આપ જોઈ રહ્યા છો ઉનાઈ માતા મંદિર, ઉનાઈ. હે બોર્ડ આવી ગયા નાના પર. આવું છે નાળિયેર એ ચા કેર નાલી બેગમાં છે તે. શેરડીનું શું છે? આ કયા મરચા છે? આ જે ફાર્મ બનાવ્યું છે એમાં એનો ઉછેર કરવામાં આવે છે. આ તમામ રીંગણ છે, અલગ અલગ પ્રકારના. એ રીંગણ તમે જોઈ શકો છો. ખૂબ સુંદર રીતે એની જાળવણી પણ કરવામાં આવે છે. સાથે પાણી, ખાતર, દરેક અલગ અલગ પ્રકારના છોડ એની ખૂબ સારી રીતે કાળજી લેવામાં આવે છે, તો જ એ આગળ વધી શકતા હોય છે. ત્યાં દરેક પ્રકારની કલમો પણ મળે છે. જાંબુર, દાડમ, જમરૂખ, વ્હાઈટ જાંબુ, કાળા જાંબુ, સીતાફળ, પપૈયા, જમરૂખ. આ ફૂલ હાલ આટલું લીધું છે. આ એમનો સ્ટોક છે. કેટલી મોટી સંખ્યામાં અહીંયાથી આ લેવાનું છે. મકાઈ અલગ અલગ પ્રકારના
બીજ છે. આ રીતે પણ એની જાળવણી કરવામાં આવે છે. આ છે ગિલોરાની કલમ. અહીંયા દરેક પ્રકારના ફ્રૂટ એની કલમ પણ મળી રહે છે. એમનું ઘર છે. જગ્યાના અભાવના કારણે પગથિયા પણ મૂક્યા. કેટલું સરસ લાગે છે. આ જાનકીવન છે અને જાનકીવનથી નજીક જ આ જાનકી નર્સરી છે.